ઉત્તર દક્ષિણના સંબંધો થશે મજબૂત. કાશી તમિલ સંગમમ 4.0 માટે કન્યાકુમારીથી પ્રથમ ટુકડી રવાના. 2 ડિસેમ્બરથી વારાણસીમાં થશે મહોત્સવનો પ્રારંભ. ભારતની સાંસ્કૃતિક એકતાને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત કાશી તમિલ સંગમમ 4.0નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે તમિલનાડુના કન્યાકુમારીથી વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિઓની પ્રથમ ટુકડીને લઈ વિશેષ ટ્રેન વારાણસી જવા રવાના થઈ ચૂકી છે. આ ટ્રેનમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સાંસ્કૃતિક વિદ્વાનો સહિત કુલ 216 જેટલા પ્રતિનિધિઓ સવાર છે, જેઓ તિચ્ચી અને ચેન્નાઈથી પણ જોડાશે. આ કાર્યક્રમનો વિધિવત શુભારંભ 2 ડિસેમ્બર 2025ના રોજ વારાણસીના નમો ઘાટ પર થશે, જે 15 ડિસેમ્બર સુધી ચાલશે. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ચરિતાર્થ કરતા મહોત્સવની આ વર્ષની થીમ તમિલ શીખો, તમિલ કરકલમ રાખવામાં આવી છે, જેનો હેતુ ઉત્તર ભારતના વિદ્યાર્થીઓમાં તમિલ ભાષા પ્રત્યે રુચિ જગાડવાનું છે. આ કાર્યક્રમ દરમિયાન વારાણસીની શાળાઓમાં તમિલનાડુના 50 શિક્ષકો દ્વારા 1500 જેટલા વિદ્યાર્થીઓને તમિલ ભાષા શીખવવામાં આવશે. બીજી તરફ ઉત્તર પ્રદેશના 300 જેટલા વિદ્યાર્થીઓ પણ તમિલનાડુનો પ્રવાસ ખેડશે અને ત્યાંની સંસ્કૃતિનો પ્રત્યક્ષ અનુભવ કરશે. આ આદાન પ્રદાન દ્વારા બંને પ્રદેશો વચ્ચેના સદીઓ જૂના સંબંધોને પુનઃજીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આઈઆઈટી મદ્રાસ અને બનારસ હિન્દુ યુનિવર્સિટી મુખ્ય આયોજકોની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે સંસ્કૃતિ, રેલવે અને પ્રવાસન સહિતના કેન્દ્ર સરકારના અનેક મંત્રાલયો સહયોગ આપી રહ્યા છે. 1400થી વધુ પ્રતિનિધિઓ આ યાત્રા દરમિયાન કાશી ઉપરાંત પ્રયાગરાજ અને અયોધ્યા જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે અને ત્યાંની વિરાસતથી પરિચિત થશે. ચોથી આવૃત્તિ કાર્તિકાય દીપમ જેવા પવિત્ર તહેવાર સાથે પણ જોડાઈ રહી હોવાથી તેનું મહત્વ અનેક ગણું વધી ગયું છે.